વન્સ અગેન હું પાછું એકવાર બધાના નામ લેવા માંગુ છું. નિર્મલ સર, ગીતા મેમ, એવરીબડી. નિર્મલ સર, ગીતા મેમ, ઉષા મેમ, કૃષ્ણા મેમ, ધ્રુવી મેમ, અને એકવાર આપણાથી જો ઊભું થવાતું હોય તો આપણે બધા જ સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. એવરીબડી. નિધિ મેમ, ચંદા મેમ, जानकी मैम, पायल मैम, मानसी मैम, अमी मैम, नजरिया बदल के नजारे बदल वंदना मैम, खिलाफत के सारे इशारे रूपल मैम, जूली मैम, पैरों पे आके तेरे मंजिल रुके भूमि मैम, रेखा मैम, रुचि मैम, रिया मैम, सुविशा मैम, પાયલ દીદી. તો બધા જ આપ સર્વે સમક્ષ ઉપસ્થિત છે અને બસ હવે હું આ સ્ટેજ ઉપર રહીશ નહીં. આ સ્ટેજ છે એન્જલ સ્કૂલના ટીચર્સનું, ઓનર્સનું, પ્રિન્સિપલ્સનું અને ટ્રસ્ટીનું. સો ઓવર ટુ યુ. વાહ ભાઈ વાહ. આમ તો ટીચર્સ હોય ને એ ક્લાસરૂમમાં બહુ બધું બોલતા હોય, પણ અત્યારે જો કાંઈ જ નથી બોલી રહ્યા અને સાયલન્ટ છે. અને આ સાયલન્સ જ બધું કહી રહ્યા છે, આપણને બધું જ કહી રહી છે એમની સાયલન્સ. કેમ કે આના પછી જે પરફોર્મન્સીસ માટે એમણે ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા હતા. હવે હું અહીંયાથી કોને પૂછું? કોને એમ થાય કે મેમ મને નહીં પૂછતા? એવું નથી ને કોઈ કે મને નહીં પૂછતા? કોઈ વાંધો નહીં, કોઈને નહીં પૂછું, હું જ કહી દઈશ. હું એમ કહી દઈશ કે મહિનાઓના મહિનાઓથી જે પરિશ્રમ કરી રહ્યા હતા આ ફંક્શન માટે અને વર્ષોના વર્ષોથી જે સ્કૂલના પાયાને ખોદાણા અને પછી આગળ હવે જે વિકાસ થયો છે સ્કૂલનો, એ આપણા નિર્મલ સર અને ગીતા મેમ અને એમનો આટલો બહોળો પરિવાર. અને બસ સરનું એક જ વિઝન છે કે પેન પકડવાની શરૂઆત કરતા બાળકો એક દિવસ એ પેનથી ઇતિહાસ લખવા જોઈએ. હજી એકવાર, પેન પકડવાની શરૂઆત કરનારા બાળકો એક દિવસ પેનથી ઇતિહાસ લખવા જોઈએ. તો બસ તમારા બધાના તાળીઓના ગડગડાટની સાથે આપણે બધા જ ટીચર્સનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇનફેક્ટ એમણે તમારું વેલકમ કર્યું, પણ તમે એમને વધાવો. કેમ કે હવે સર, હું છે ને અહીંયા બધા બેઠેલા વાલી મિત્રો તરફથી હું તમને કહીશ, અને ડોન્ટ વરી, તમારા બધાની ફ્રેન્ડ છું હું, એટલે તમારા બધા તરફથી પણ હું સરને ને મેમને કાંઈક કહી દઉં. વાલી મિત્રો તરફથી એન્જલ સ્કૂલના સમગ્ર પરિવારને દિલથી આભાર. આપના પ્રેમ, કાળજી અને માર્ગદર્શનથી જ અમારા બાળકો આત્મવિશ્વાસપૂર્વક સપનાઓની ઉડાન ભરી રહ્યા છે. તો એકવાર વાલીઓ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય ટીચર્સ તરફથી. બસ, થેન્ક યુ સો મચ. અને જે સ્કૂલના આવા સરસ મજાના પ્રિન્સિપલ હોય, આવા લીડર ટ્રસ્ટી હોય, એ સ્કૂલનો વિકાસ તો આગળ થવાનો જ છે. અને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણા દરેકે દરેક ટીચર્સને, અને હા, આપણે આયાબેનને પણ, માસીને પણ ના ભૂલવા જોઈએ, સપોર્ટિંગ સ્ટાફને પણ ના ભૂલવા જોઈએ. તો એકવાર બધા જ માસી અને સપોર્ટિંગ સ્ટાફ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. सूरज
and principal of Angel School. Thank you so much, ma'am. Thank you so much, sir, and all the teachers. Thank you so much. અને હવે ફાઇનલી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને સમય આવી ગયો છે આપણા નાનકડા એવા તારલાઓને મંચ પર નિહાળવાનો, આપણા નાનકડા એવા તારલાઓના ઝળહળતા પરફોર્મન્સીસને નિહાળવાનો અને જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીશું દરેક વખતે. અને હવે મને એમ છે હવે મારે કહેવું તો નહીં જ પડે કેમ કે મને એક્સપિરિયન્સ થઈ ગયો છે. અને નિર્મલ સર, પેરેન્ટ્સ તો લાજવાબ છે, મારે કહેવું જ નથી પડતું અને એમના ફેસ ઉપર, ચહેરા ઉપર ઓટોમેટિક સ્માઇલ અને જે એમની અંદરની અનુભૂતિ છે એ વર્ણવી રહ્યા છે. તો બસ હવે મારી પાસે છે જેન્સી અને એશા, HKG ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ ફ્રોમ કલ્પવન બ્રાન્ચ. અને નાના નાના છોકરાઓ, નાના નાના કિડ્સ કેવી સુંદર મજાની બ્લુ ચણિયાચોળીમાં શોભી રહ્યા છે અને એ હવે છે ને મારું સ્થાન લેવાના છે. એણે એમ કીધું કે મેમ હવે થોડીક વાર તમે ન બોલો, અમારે બેયને બોલવું છે. એટલે હવે હું માઇક આપું છું જેન્સી એન્ડ એશા, ઓવર ટુ યુ.